રામ બાપાની જય, ઉભરામ બાપાની જય, લાભેશ્વર નાથની જય, ઉગ્મેશ્વર નાથની જય, ગરી ગટગંગાની જય, બાણવંશની જય, સુગમ ફોજની જય, રામા બાપા આ જીવનની અંદર મનુષ્ય અવતાર મળ્યો એ આપણો મોટા અહોભાગ્ય કહેવાય. કારણ કે 84 લાખ જન્મ લઈ અને આપણે આ મનુષ્ય અવતાર જો આ મનુષ્ય અવતાર ન હો તો આપણે ક્યાં હોત અત્યારે? 84 ના ફરતા હોત. તો ઘણા માણસો એમ કહે છે કે મુસલમાનો એમ કહે છે કે ક્રિશ્ચન એમ કહે છે કે ભાઈ માના પેટે તો મનુષ્યને પેટે તો મનુષ્યનો જ અવતાર થાય ને. વાત તો સાચી છે, પણ એને એ ખબર નથી કે એનો ઈ અવતાર પાછો નથી આવતો. મનુષ્યના પેટે મનુષ્યનો અવતાર થાય, કૂતરાના પેટે કૂતરાનો અવતાર થાય, એ તો યોનિ છે. પણ એને ખબર નથી કે કર્મને આધીન આપણે મનુષ્ય અવતાર મળ્યો. આપણે એવા કર્મ કરશું તો કૂતરાએ થશું. તો કહેવાનો મતલબ એ આપણા સંતો આપણે એ કહ્યા કે આપણે આપણા કર્મ સુધારી, જન્મારો સુધારો અને પોતાના સ્વરૂપની ઓળખાણ છે. સંતોને હારવું પડે. પહેલો સંતો ક્યાં હારે? આ હાર પહેરાય તમને તે ઝૂકવું પડ્યું ને, હારવું પડ્યું ને, તો પેલું ઝૂકવું પડે. કારણ કે આ હારવું પડે એમ છે. કારણ ભક્તની આગળ સંતોને હારવું પડે. અને તમે ગમે ત્યાં જોશો ભગવાનની આગળ ગમે તે ભગવાન હશે, શિષ્યની આગળ ગુરુને ઝૂકવું જ પડે. ભલે ઘરવાળીની આગળ ન ઝૂકે પણ શિષ્યને આગળ ઝૂકવું પડે. કારણ કે શિષ્ય અને ગુરુનો સંબંધ એવો છે. શિષ્ય એટલે સર, સરના સાથે શિષ્ય છે. ગુરુ માટે, એના શિષ્ય માટે ગુરુ સરને સાથે છે શિષ્ય, અને ગુરુ શિષ્ય માટે ગુરુ સરને સાથે છે, અને ગુરુ માટે શિષ્ય. બે ન હોય તો ક્યાં કેના હાથે સત્સંગ કર? તો જ્યારે સદગુરુ મહારાજના સાનિધ્યમાં જતા આપણે આપણા એના અનુભવથી, એના ગુરુએ જે ગુરુ વચન આપ્યું, એ ગુરુ વચન થકી, એના આશીર્વાદ થકી, ગુરુ વચનના સ્મરણ થકી આપણી અંદર જે અસુરી માયાઓ છે, અસુરીની માયા મારવા માટે બાપા કામ ક્રોધ મોહને મારવા માટે આ ગુરુ વચન છે. આ ગુરુ વચન ન મળ્યું હોત તો આપણે ક્યાં હતો? આજે આપણે અહીંયા ન આવત. આ તો ગુરુ વચનની આપણે સમજણ થઈ છે. એટલે આપણે જોવા જઈએ તો દાદા રામદેવ પીરના આપણે આખ્યાનની અંદર જોઈએ તો બધાને ખબર છે કે રામ હતા, પછી રામમાંથી કૃષ્ણ થયા, કૃષ્ણમાંથી દાદા રામદેવ પીર થયા. બધાને ખબર છે. એના લગ્ન થયા, એને કુમકુમ પગલા પાડ્યા, એને જન્મ લીધો, કૃષ્ણમાંથી રામાપીર થયા. ઈ તો બધું વાંચ્યું, પણ કથા ઈ કહે કે તમે એમાંથી શું મેળવ્યું? દાદા રામદેવ પીર, ઈ દાદા રામદેવ પીરે જે ભેરવાને માર્યો, તો કયો ભેરવો? સંધ્યા કાળું હતું, ઘેડી દોડો રમતા હતા, 12 વર્ષની ઉંમર દાદા રામદેવ પીરની.
અને ગેડી દડો રમતા રમતા એકલા ગેડી દડો આ બાજુ, રામદેવ પીર એકલા ને વિરમદેવ બધા એના સાથીઓ એક બાજુ. હવે શરત એ થઈ કે જ્યાં દડો જાય ત્યાં આજે ભૈરવની જગ્યાએ, ભૈરવની જે બાબા બારનાથી જે એરિયા એની અંદર જાય અને જેને બેરે ઘા કર્યો એ ગેડી દડો લેવા જાય. દાદા રામદેવ પીરને તો એ જ ખપતું હતું. રમતે ચડે અને જેનો સંધ્યા સમય થયો ગેડી દડો ઘા કર્યો બાબા બાળનાથના આશ્રમ. બાળનાથના આશ્રમમાં ગયા તો ગેડી દડો તો લેવા જવું જ પડે. હવે દડો લેવા દાદા રામદેવ પીર ગયા તો 12 વર્ષની ઉંમર. જ્યારે દાદા રામદેવ પીર બાબા બાળનાથના આશ્રમમાં ગયા, કારણ કે ભેરો ત્યાં જ હતો, ભેરો બહાર ગયો હતો, તો ઈ આશ્રમમાં ગયા ત્યારે એને જોયું, ધ્યાન લગાડીને આ જે રામા અવતારમાં જે હું વશિષ્ઠ હતો ત્યારે આની જે પૂજા કરતો હતો, આ રામ કે કૃષ્ણ અવતારની અંદર જ્યારે હું સાંદીપ્ય હતો ત્યારે કૃષ્ણને હું જોતો હતો, ઈ આ કૃષ્ણ ને અત્યારે જે બાબા બાળનાથ કહીને હું રહ્યા દાદા રામદેવ પીર આ પોતે. જ્યારે અંતરદ્રષ્ટિ કરીને જોયું તો કે આ તો દાદા રામદેવ પીર છે. ત્યારે એને ખબર પડી, ત્યારે એને કીધું કે કામ કર બેટા, તું જતો રહે, એટલે ભેરવો આવી તને મારી નાખશે. તો કે બાપા હું એટલા રૂ તો આવ્યો, હું તમારા શરણે કે જો તમારા શરણે આવ્યો તો મને કેના બાપની તાકાત કે મને મારી શકે. તો ભેરવાનો સમય થયો આવવાનો, ત્યારે બાબા બાળનાથે એના ગુરુએ એના ઉપર એક કવચ રાખી દીધું, ગોદડી રૂપી. એના ગોદડીની અંદર એને સંતાડી દીધો. એના ગોદડીમાં એને સંતાડ્યો અને ભેરવો રાક્ષસ આવ્યો. એ ભેરવો રાક્ષસ આવ્યો, એને સંતાવી. આમાં મનુષ્ય અહીંયા બાળક કોઈ છે એને સુગંધ આવેલી મને કે એને ખબર પડી કે જાણી કરીને દાદા રામદેવ પીરે પગ બારે કાઢ્યા. તો મને ખબર પડી, હું ચાદર ખેંચે ભેરો એના તરફ, ગોદડી ખેંચે અને દાદા રામદેવ પીર એના તરફ ખેંચે. એટલે કયો ભેરો ને કયો દાદા રામદેવ પીર બાપા કે અસુરી શક્તિ જે તમારી અંદર જે અસુરી શક્તિ છે, એ અસુરી રૂપી બાહ્ય શક્તિ છે, એ એના તરફ ખેંચે છે. અને દાદા રામદેવ પીર એટલે તમે પોતે ઈ શક્તિ તમે તમારી અંદર ખેંચો છો. અને જ્યારે સમય તો એવી રીતે દાદા રામદેવ પીર એને રમત રમાડે છે. અસુરી શક્તિ બાજુ જાય, ક્યારેક આ બાજુ જાય, મન કઈ કામ જાય, કદી ભક્તિમાં જાય, કદી અસુરી શક્તિમાં જાય, કદી ભક્તિમાં જાય. પછી છેવટે દાદા રામદેવ પીરે વિચાર કર્યો, આમ તો આખી જિંદગી કેમ હાલશે. દાદા રામદેવ પીરે એનો બાબા બાળનાથ સદગુરુ મહારાજ શ્રી માવારામ બાપાએ આપણે દીધેલું ગુરુ વચન રૂપી જે તીર કે ભાલો એના ઉપર ચડાવી અને જેવી અસુરી શક્તિની અંદર ભાલો ફેંક્યો અને મન રૂપી ભેરવાને માર્યો. બાપા એ બીજો કોઈ નહીં, આ તમારી અંદર જે મન રૂપી ભેરવો છે ને એને દાદા રામદેવ પીરે એને માર્યો. આ ભેરવાને મારવાની વાત કરી બાપા, ઓલા ભેરવાની વાત નથી. તો સદગુરુ મહારાજે આપણે જે ગુરુ વચન આપ્યું છે, કારણ કે એ વસ્તુ એવી છે કે એનું આપણે સમરણ કરશું તો ભેરવો મળે. એને કામ ક્રોધ મોહ માયા અસુરી શક્તિ જે છે, એ અસુરી શક્તિ ક્યારે બને? શેનાથી બને? મળતી નથી. પણ અસુરી શક્તિને દબાવવાની વાત કરી છે, હું નહીં મરે. જન્મોજન્માંતરથી તમારી સાથે જ છે. એ શક્તિઓ સારી
असुरी शक्ति को ने सारी शक्ति को 64 जोगणी તમારી અંદર है એવી 64 રાક્ષસયાની અસુરી શક્તિ છે. તો ઈ અસુરી શક્તિ જ્યારે આસુરી બને, અસુરીમાંથી આસુરી એટલે સત્ય બને, ત્યારે ઈ ભેરવાને મારી શકે, ત્યારે એને દબાવી શકાય. કારણ કે જ્યારે તમારું ભજનનું પાસું વધે ત્યારે અસુરી શક્તિ એટલે માયા તમારાથી દબાય. એના વગર તમારે મારવાની વાત નથી કરી. કામ ને ક્રોધ ને આપણે ઘણી વખત કીધું છે, કામ ને ક્રોધ ને મોહ ને માયા ને એને મારવાની વાત નથી કરી. એનો સમય આવે ઉપયોગ કરીને ભૂલી જાઓ. અગર જો તમે કામને તમે જો કામને મારી નાખશો તો સંસાર કેવી રીતે થશે? હે, છોકરાઓ થશે તો સંસાર નહીં થાય. તો સદગુરુ મહારાજે, આપણા સદગુરુ મહારાજની વાત કરું, જ્યારે મારી અને એક દરબારની મારા હાથ ત્યાં ગયો તો ત્યાં એક દરબારની મારી વાતચીત ચાલુ હતી. સત્સંગ કરતા હતા અમે બે, દરબાર હતો એક. તો મેં કીધું તમે તમારા ગુરુએ કીધું હશે કે કામ ક્રોધ મોહ માયા લોભ આને મારવાની વાત કરી. આ મેં કીધું અમારા ગુરુએ અમને નથી કીધું મારવા. પછી મેં એને પ્રેક્ટિકલી કીધું અગર જો કામને તમે મારી નાખશો તો સંસાર, છોકરાઓ કેવી રીતે થશે? ક્રોધને તમે મારી નાખશો તો તમે બંને માણસ જતા હો ને કોઈ તમારી પત્નીનું છેડતી કરે અને તમને ક્રોધ ના આવે તો શું કામનું? તો શું કામનું? ઈ અસાવે ક્રોધ કરી પાછો શાંત કરી જાવ. એની પાછળ મોહ. અગર જો તમને મોહ નહીં હોય, ગુરુ પ્રત્યે મોહ નહીં હોય, સ્ત્રી પ્રત્યે મોહ નહીં હોય તો તમારી આ સંસાર કેવી રીતે આવશે? તમે ભક્તિ કેવી રીતે કરી શકશો? અને માયા, માયા પ્રત્યે તમને જો મોહ નહીં હોય, જો માયા નહીં હોય તો આ અત્યારે આપણે અહીંયા બેઠા છીએ તો રોડ માથે બે બધાની જરૂર છે. એની પાછળ બાપા સદગુરુ મહારાજ ઈ જ કહ્યા. અને આ સંસારની અંદર બાપા આપણે જ આપણા મારે. એક ગામ હતું, ગામની એક નાનકડી શેરી જતી હતી. શેરીની એક બાજુ સોનારાની દુકાન, સોની ગાંઠ ગળે, એની સામે જ બરોબર લોઢાવી. બરોબર. હવે થયું એવું કે લોઢું હતું ને એને લોઢારો એનું કઈક બનાવતો હતો. તો મારતો કેવી રીતે ખેડીમાંથી ઈ લોઢાનો ટુકડો ખસકી અને સીધો સોનાનો ઓલો હતું ને એમાં જઈને પડ્યું. સોનાનું ઓમાં જઈને પડ્યું તો આને વાંચા ઉપજી કે ને લોઢાને કે કેમ ભાઈ, કે તને તો બહુ સારું, કે કામ કે મને તો મારા ગણ મારે છે, કે ગણતા મને મારે છે, કે સોનું કે ગણતા મને મારે છે, પણ તને મારે છે બરોબર છે, તારું કુટુંબ નથી, મને તો મારું કુટુંબ જ. લોઢાને ચીપ્યો ઈ મારું કુટુંબ, શેરી અને જે નીચે રાખેલા શરણ ઈ લોઢો ઈ મારું કુટુંબ, અને માથે હથોડો માર્યો ઈ મારું કુટુંબ. તને તારું કુટુંબ તો નથી. કુટુંબ ના રે મારે. બધા વાત સાચી, બોલું કે ઈ વાત સાચી. મારો કુટુંબ નો બધી વાત. તો આ જગતની અંદર બાપા જે સંસાર છે, આ સંસારને સાબિત રાખીને ભક્તિ કરી. સંસારને મૂકવાની વાત નથી કરી, સંસારને તરછોડવાની વાત નથી કરી. બ્રહ્મચાર્ય પાલન કરું. બ્રહ્મચાર્ય એટલે કે બાઈ છોરાને મૂકીને જંગલમાં જાવું. બ્રહ્મચાર્ય, બ્રહ્મ એટલે સત્ય, એટલે આપણે ગુરુ વચન આપ્યું, ઈ ગુરુ વચનનું સ્મરણ કરીને આચરણમાં રહેવું એટલે ઓટોમેટિક બ્રહ્મચાર્ય પડાઈ જાય. ત્યાં રખડવાની જરૂર નથી, સંસારને ત્યાગવાની જરૂર નથી. આ તો આપણે આપણા ગુરુ મહારાજે આ કીધું, જગત તાકું ઈ જ સમજેલું કે સંસારનો ત્યાગ કરો. કે જો સંસારનો આપણે ત્યાગ કરશું તો જગત કેવી રીતે રહેશે?
જો મા બાપ આપણે કહેવાનું એ છે કે ભાઈ આ જગતની અંદર આપણે આ સૃષ્ટિની અંદર આવ્યા છીએ તો આપણે જે જન્મ દેનાર જે માતા છે બાપા એ મા બાપની આપણે સેવા કરવી. આપણા માતા જો કે નથી કે ભૂલો બને બીજું બધું કે મા બાપને ભૂલશો. એના અગણિત છે ઉપકાર, એના એને વિસરશો. અરે જ્યારે તમે નાના હતા ને ત્યારે પેશાબ કરતા તે ભીને પોતે ભીને સૂઈ અને સૂકે સુવાડ્યા. આપણે મા બાપ આપણે એ જ કરી રહ્યા છીએ. જ્યારે ભીનું થઈ જાય પેશાબ કરે તો ત્યાં પર ગોદડી નાખીને આપણે સૂઈ જશે ને મને સુકે સુવડાવશે. કાઢી મુખેથી કોળીઓ તમને મોંમાં દઈ મોટા કર્યા. ઈ અમૃત તણા દેનાર સાથે તમે જેલ ઉજરશો કે ભૂલો ભલે બીજું બધું કે મા બાપને ભૂલશો. જો મા બાપને ભૂલી જશો તો જગતની અંદર આ તો બાપા આપણે આપણા પટેલની અંદર એક વાત છે કે એટલા એવા કોઈ નથી કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એવા અત્યારે આપણા કળબીની અંદર એવું નથી. ધીમે 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 છોકરાઓ ધીમે ધીમે હવે કારણ કે થયું એવું હતું ને કે માથું ન લગાડતા કે અત્યારનો જનરેશન એવું છે કે જેને માના ધાવણથી દૂધ છે માનું દૂધ પીધેલું હોય ને માનું દૂધ પીધેલું એ માનો એહસાસ કોઈથી નહીં ભૂલે. અત્યારે બાટલી આવી ગઈ એ કોઈ દિવસ એવું વિચારશે નહીં કારણ કે માતાના દૂધડા એને જેને પીધા છે. આ જમાનો કયો આવી ગયો બાટલીનો. ઈ ઉંમર થશે ને પછી મા બાપને કહેશે આ સમય આવી ગયો. અને જેના માતાના કુખેથી જન્મ લીધો અને માતાના ખોળામાં બેહીને દૂધ પીધા છે ને બાપા એ કોઈ દિવસ એમ નહીં કે કારણ કે દૂધનું ઋણ ચૂકવવું પડે. કોઈ ચૂકવી શકશે? દીકરો હતો દીકરા ઘરવાળી આવી ગઈ ઘરવાળાની કેવાથી બાને વટે આ કરે તો કે માએ કીધું કે અમે તને આટલો મોટો કર્યો નાનો કરી મોટો કર્યો તને ભણાયો ગણાયો દૂધ પીવડાયું તો કે તે મારો ખર્ચો કેટલો કરે લે લખી લે. તો ઠીક છે એ ન કરીશ પણ એક કામ કર કે તને જે મેં દૂધ પીવડાવ્યું દૂધની કિંમત કેટલી તું ચૂકવી શકીશ? માના દૂધની કિંમત બાટલીની નહીં ચૂકવાશ? ક્યાં અગણિત છે ઉપકાર એના. તો આ જે કહુંબીનો રંગ છે ને બાપા ઈ જેને લાગ્યો એને જાણે કે જનનીના જન્મમાં કે પોડંતા મે પોડ્યો કસુંબી રંગ કે ભાઈ મને લાગ્યો કસુંબી. તો બાપા એ દિવસો હતા જેવી રીતે શિવાજી આપણે જે એવા છત્રપતિ શિવાજીઓ એ માતાના દૂધ પીધેલા એવા બને ને. આપણે આર્ય સમાજ આપણે આરએસએસ વાળા એમ જ કહેલા સંતો કે અત્યારે પાણીપુરી ને ભેળપુરી ને પીઝા ને બીજે ખાવા ઈ થોડી શિવાજી બનશે. તમે વાંદાથી આપણે કોકરોચ આવે તો રડું કરીને ઠેકડા મારી ભાગી જાવ ઈ તમે શું કરી શકશો? ઈ શિવાજીને જન્મ દઈ શકશે? વિચાર કરો. આ તો જ્યારે માનો હેત હોય અને માનું જ્યારે માતાના માતૃત્વ જ્યારે તૈયાર થાય ને જ્યારે માતાને ખબર હોય કે દૂધરા માંથી માન શેર વસુ કે બાપા ઈ દાવણ જે માના દાવેલા હોય ને ઈ બાપા શિવાજીનો ઉપયોગ કરીએ છીએ બાપા ઈ માતા. અને આપણે જોયેલા હે કે એવી માતાઓ હોય કે જ્યારે એને
માતૃત્વ અંદરથી પ્રેમ ઉપજે ત્યારે એના ગમે એટલું શરીર પર અંગ હોય ને, એ શરીર પર કપડા હોય, કપડાને શેદીને પણ એ દૂધ બિચારું મારા ગળામાંથી આખું એટલો એનો હેત આવે. ઈ હેત અત્યારે જન્મતાની હાથે જ કે દૂધ નથી, પાકી પાક સત્ય છે. પણ એવો ખોરાક લઈએ તો થાય ને દૂધ. તો આત્માનંદ સ્વામી તો એટલું કહે કે શું તમે પીઝા ને બીજા ને પાણીપુરી ખાવા વાળા શું શિવાજી જેવા બાળકને જન્મ લેવો. કહેવાનો મતલબ એ કે આ એટલે આપણો વાંક નથી, કેનો વાંક નથી, આપણે કોઈને એવું નથી દોષ નથી દેતા. ખોરાક જે થયું ખોરાક જ એવો થઈ ગયો. તમે પીઝા બીગર નહીં ખાઓ ને ઘઉંના રોટલા ને બાજરાના રોટલા ખાશો તો એમાં દવા છે, દવા જ છાંટેલી. શું કરો તમે? આ જમાનો જે ટાઈપનો આવી ગયો, તમે શું કરો? તો વિચાર કરો કે દાદા રામદેવ પીર બાપા લીલા ઘોડે, બાપા તમે કહો છો લીલા ઘોડે બાપા દાદા રામદેવ પીર વાણિયાની વારે ચડ્યા, વાત સાચી. તો લીલો ઘોડો કયો? પવન વેગી લીલો ઘોડો છે. એટલા પરચા કેટલા પૂર્યા સંત. દાદા રામદેવ પીરે કીધું ને કે એક આયો દૂજો આયો, આયો 25-50 તો દાદા રામદેવ પીરની સવાગત જાજમ વધીને વધી કદી ફૂટે નથી. એટલે આ સવા ફૂટ એટલે કે આપણો શ્વાસ અને ઉશ્વાસ 18 આંગળ શ્વાસો છે ને, એ બાપા ચાલતો જ રહેશે ક્યારે અંતિમ પળ સુધી. પણ આ દાદા રામદેવ પીરની જાજમ ફૂટે નથી. દાદા રામદેવ પીર બીજા કોઈ નહીં, આપણે જ છીએ. આપણે જ છીએ. અત્યારે તમે જોવા જશો તો બીજા ક્યાં? અરે છેલ્લે પણ એમ કીધું આપણને કે હવે મળવું હશે હરભુજી તો આપણે સૌરભ મંડળમાં. સૌરભ મંડળના બે અત્યારે આ સૌરભ મંડળ અને બીજો શ્વાસ અને ઉશ્વાસ. સુરતા અને શબ્દ બેનું મિલન થાય. સુરતા અને શબ્દના લગનિયા લેવાય અને માંડવા ક્યાં રોપાય? ગુરુજીના આશ્રમ. એટલે ગુરુજી જ આપણે શીખવાડે સુરતા અને શબ્દને કેવી રીતે સાધવો. કોણ શીખવાડે? ગુરુજી હોય તો જ આપણે એવા આપણે અંતર્યામી મળ્યા કે કહો અમે ભજન કેમ કરીએ. તો કે લેવાય તો રામ નામ લેજો ને, દેવાય તો તમે ગુરુ દેજો. આ હીરો પડ્યો મેદાનમાં, તમને લેવાય તો લઈ લો. કયો? આત્મરૂપી હીરો આ મેદાનમાં પડ્યો છે, લેવાય તો લઈ લો. કેના બાપને ચોરને લૂંટીએ કેમ નથી? લેવાય તો લઈ લો. સદગુરુ મહારાજના સાનિધ્યમાં જઈને ટ્રીટલી પચાવો, ઈ કે એમ કરો, સમરણ કરો, હીરો તમારા હાથમાં આવી જાય. અને તમને અનમોલ વસ્તુ તમને દીધી, આ અમૂલ્ય કોઈ મૂલ્ય જ નથી. જે આપને શબ્દ દીધો એનું કોઈ મૂલ્ય જ નથી, આપી શકાય એમ નથી આની કિંમત. અને એને આપણે વેડફી નાખીએ તો બાપા વાંક કોનો? પછી કે અમારે ગુરુ અમારું કામ શું ન કરે, શું ન કરે. આ ખતરો વાપરી તો જુઓ તમે. હીરાનો આમ ચમક કાઢીને જુઓ તો ખરા. ખાલી કોથળીમાં રાખી, ડબ્બીમાં રાખી અને અભેરાઈ માથે ચડાવી દેશો તો એ હીરો ચમકે. ઘણી માઓ કે ના મારો દીકરો તો હીરા જેવો હોય, પણ હીરા જેવો નહીં, ઘસાશે કઈ ખબર પડશે હીરો કેવો હીરો હોય. હીરો કે લીરો? તો સંતોના સાનિધ્યમાં જઈ અને બાપા આ તમારે હીરાની કિંમત કરો બાપા.
કરાવી લ્યો. જ્યાં સુધી સદગુરુ મહારાજ હૈયાત છે ત્યાં સુધી પૂછવું એ પૂછી લો, પછી રોવાનો વારો આવશે. પછી આ મુબારક બાપા તમારી જરૂર હતી, ખોટા આમ જોઈએ ને કહેશે હજી જરૂર હતી તમારી. હાજર હતા, વેળા રમતા હતા દાદા રામદેવ પીર, તોય પૂછી ના ક્યો, છેલ્લે સુધી પૂછી ના ક્યો. જઈમાં બિનલદીની પાસે જઈ ગેડી દળો ને અમૃતના ફોટા ને 3-4 વસ્તુ દીધી. તઈ એને ખબર પડી એની માને કે વાત તો સાચી, આતા સમાધિમાં દબાઈ આવે છે. આની કને ક્યાંથી આવ્યો? તઈ એને વિશ્વાસ બેઠો કે દાદા રામદેવ પીર મળ્યા. અને સમાધિમાં ખોદાયા પછી પણ દાદા રામદેવ પીર એને મળ્યા. એને કેટલા વર્ષ થયા હશે? ચલો ઈતા એની વાત છોડો, હમણાંની વાત કરીએ આપણે. કેવા રૂડા અમર ફળ લાગ્યા સંતોની વેરી. હે અમર ફળ, આ બધા ફળ લાગ્યા અમર ફળ. આ અમર ફળ લાગ્યા હે ને તઈ અમે અહીંયા બોલી શકીએ. તે અમર ફળ તમે ખાતા પછી તમને ખબર પડી ને આનો સ્વાદ કેવો હોય. જ્યાં સુધી તમે ગોળ ખાતો હોય, ગોળ મીઠો પર તમે કેવો ચાખશોથી ખબર પડશે. એવી પર તમે અનુભવ કરશો તો ખબર પડશે ને કે તમારી અંદર ભગવાન તમારી અંદર જ છે. અમે તો હણી જ લાગે. તમે એટલું કહી રહ્યા કે તમે હણી જલાવવાની વાત નથી, તમે અખતરો કરો. કેટલાય કર્યો, એક આંખ બંધ કરીને નાકનું ટેડું કેટલાય જોયું. એક આંખ બંધ કરી તમને જોશો તો આ નાકનું ટેરવું દેખાતું હશે. એ નાકના ટેરવાને તમે કન્ટિન્યુઅસ ભલે મટકું મારે 15 મિનિટ તમે કન્ટિન્યુઅસ જુઓ, કાંઈ સાંભળો નહીં, સંભળાણ કરો તો વાત બરોબર, કાંઈ બોલો નહીં તો શ્વાસો આવેરો જાયરો દેખાશે, અંદર સોમ શબ્દ તમને સંભળાશે અને બ્રહ્માંડ દેખાશે. એટલો અખતરતા કરી જુઓ, ખાલી 15 મિનિટની વાત છે. આણીએ ચલાવવાની વાત નથી, પણ ટેકો તો આપવો হবে ને. એમ નથી કે કલાક 2 કલાકની વાત છે. અખતરો કરો, પણ નામા લાખ વાળાને જલ્દી દેખાશે ટેરું. અખતરો કરે એટલે કઈ ભગવાનનું નામ લેવાની જરૂર નથી. ખાલી તમે જુઓ, ત્યાં ખાલી તમારું મન પરોવો. તમે જોશો તો અંદરથી આવેરો જાયરો આવેરો શ્વાસો રીસનો દેખાશે અને અંદરથી અવાજ આવશે, સોહમ સોહમ સોહમ. અને જેવી રીતે કૃષ્ણ ભગવાનનો મોઢું ખોલ્યું હતું, માતાને માટી ખાધી હતી કીધું હતું ને, એમ બ્રહ્માંડ દેખાડું ને, બાપા એ તમને દેખાશે. કૃષ્ણ તમે પોતે, બીજા કોઈ નથી જગતમાં. ખાલી કૃષ્ણ એકને નહીં, તમને દેખાય. શિવ સ્વરૂપ તમારું પોતાનું છે. શિવ અને શક્તિ મળીને આ સૃષ્ટિની રચના કરી. તો શિવ અને શક્તિ તમારી ભેળી છે, ક્યાં નથી. શક્તિ પણ તમારી અંદર છે અને શિવ પણ તમારી અંદર. તો ડાબું અંગ છે એ શક્તિનું હોય અને જમણું અંગ છે એ શિવનું છે. તો શિવ સ્વરૂપ આપણી અંદર એક બીજું. તો 64 જોગણી ક્યાં ગઈ? આપણી અંદર જ છે. માં જગદંબા, રણચંડી કો, માં કાળી કો, બધી આપણી અંદર. ઈ ઘરવાળીને છેડી જોજો, ખબર પડશે માં કાળકી કેવા દેખાય. નવચંડી થશે, માં કાળકા થશે, પાર્વતી ઈ થશે, જગદંબા ઈ થશે, એનું સ્વરૂપ એ. પણ આપણે એને જગદંબા નથી માનતા, આપણે એને સ્ત્રી માની રહ્યા. અને પુરુષ એના પતિને ઈ શિવ નથી માનતા. બે અપરોત છે. શિવ અને શક્તિ તમારી અંદર છે. શંકર
અને શિવમાં બેમાં ફરક છે. શંકર અને શિવમાં બેમાં ફરક છે. શંકર ભગવાનની મૂર્તિ હોય એને બાપા મંદિરના દરવાજાથી અંદર લઈ જાય અને એની સ્થાપના કરે. શિવ એટલે શિવલિંગ. શિવલિંગને ગર્ભગૃહ ઉપરથી એને અંદર બેહાડે, ઉપર ખુલ્લું રાખે, પછી પેટ કરે. એ શિવલિંગ જે શંકર પરા ને અને શિવ જે પરા, એ શિવ સ્વરૂપ તમારું પોતાનું છે. શિવ સ્વરૂપ તમારું પોતાનું છે, બીજું કોઈ સ્વરૂપ નથી. શિવ તમારું સ્વરૂપ છે. આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા. માતાના ઉદરમાં હતા ત્યારે આપને ખબર હતી કે હીરે ઈંડામાં શીંડા નહોતા ત્યારે એ શ્વાસ ક્યાંથી લેતો, કે ઈંડાનું સેવન કેમ થતું. હીરે ઈંડામાં જ્યારે શીંડું નહોતું, એટલે ઈંડામાં હોલ નહોતું, તો અંદરથી બચ્ચું કેવી રીતે જન્મ લેતું હતું. આમાં સાયન્સ કામ નથી કરતું, આમાં સંતો કામ કરી ગયા. આમાં સંતો કામ કરી ગયા. ચીવીને બતાવે ડોક્ટર, આત્મા ક્યાંય બતાવી શકશે? એક વખત ડોક્ટર સંતોના સત્સંગમાં ગયા હશે, તો મને પ્રશ્ન કર્યો કે ડોક્ટરે કીધું કે આત્મા ક્યાં? આત્મા તો આ સંતે કીધું તમારી અંદર છે. તો કે ડોક્ટર સાહેબ એક કામ કરો કે તમે અંદર દીકરો છે કે દીકરી કે ઓપરેશન ફાડીને બધું કરી શકો, પણ આજે હાલેરો ચાલેરો જે તમારી અંદર જે ચાલી રહ્યો છે ઈ ક્યાં અવસર ફાડીને બતાવો. ઈ ક્યાં રહેરો કે દેખ્યા હો તો કઈ બતલાવો. આ દમ કા કહાં હૈ? આ દમ જે હાલે ક્યાં હૈ, ક્યાં રહે છે? કે દેખ્યા હો તો કઈ બતલાવો. આ દમ કા कहाँ है वासा? डॉक्टर के हित में खबर नहीं कि कितना लंबा कितना चौड़ा कहाँ है उसका वासा. ત્યારે સંતે કીધું, રવિ સાહેબે કીધું કે પૃથ્વી से चौड़ा पवन से जीना आत्म है अपरंपारा, न વધે न घटे, उन अनी अग्र पर है उसका वासा. हाँ, उन अनी अग्र पर क्या કીધો? પાછળ નાકનું ટેરવું આવી. કારણ કે આવેલો જાયરો ક્યાં છે? ક્યાંય બીજે સમાતો નથી. પૃથ્વી સે ચોડા, જ્યારે શ્વાસો બહાર કાઢી એટલે આ દેહ પૃથ્વી સે ચોડા, પવન સે જીરા, એટલે જ્યારે શ્વાસો આપણે અંદર લઈને એટલે પવનથી પણ જીરામાં છે. 49 વાયુ હે, એમાં 4 મેન વાયુ હે. આન વાયુ, ગદાન વાયુ, વિદાન વાયુ અને પ્રાણ વાયુ. 4 વાયુ है, ये मेन 4 वायु. ये चारे वायु 9999 के કેટલી નાડી હોય એ બધામાં એ વાયુ ધક્કો દે. એ વાયુ વગર આ બ્લડ ક્યાં સંચાર થાય? આપણે તો હારાચાર કે 9 ચોપડી ભણેલા, આપણા સદગુરુ મહારાજ હારાચાર ચોપડી ભણેલા. એને કીધું કે ભાઈ આની અંદર આટલી 49 જે વાયુ જે અંદર વાઈ રહ્યા છે એની અંદર 4 જે મેન નાડીઓ એની અંદર ધક્કા દે રહ્યો છે વાયુ. ઈ વાયુમાંથી ઝીણી 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 નસું તમારા મગજમાં ગૂંચળાય, જ્યાં જ્યાં ગૂંચળાય ત્યાં ઈ વાયુ ધક્કો દે રહ્યો. વાયુ વગર હાલે. આ બ્રહ્માંડ આખું એનાથી સીચેલું છે. ઈશ્વરને ઓળખવાની, ઈશ્વરને ઓળખવાની વાત કરીને આપણે ક્યાંક બીજે ભટકી જાય. ક્યાં ક્યાં ભટકી રહ્યા? ઓલા મંદિરે જઈ, ઓલા મંદિરે જઈ, જલારામ બાપા કરે. જલારામ બાપુ આપણે જો મહારાજ હતો એને આ જ વસ્તુ કરી. ભોજા બાપા એને આ જ 18 અક્ષરનો ગુરુ મંત્ર દીધો. તો તમે થળમાં જાઓ ને, કા ડાળીએ પાણા ફેંકોરા, કા ડાળીમાં પાણી વેરોરા. દાડીએ પાંદડે વેરશો તો થળમાં થોડી પાણી જનાર. પણ એ જે ભક્તિ કરી, રામચંદ્રજીએ જે ભક્તિ કરી,
જે ઓમ સોમના જે જાપ જપ્યા, અજંપા જાપ જપ્યા, એને તમે પાણી પીઓ ને ઈ જ જપો ને, તો ડાયરેક્ટ તમારું કનેક્શન થશે કે રામ કને નહીં જવું પડે ને કૃષ્ણ કને નહીં જવું પડે, ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ થશે. તો અમે તો ઈ જ કહ્યા, આપણા સંતો ઈ જ કહ્યા, તો ડાયરેક્ટ જેને તમે ઈ જે તમે જેને ભગવાન બોલ્યા, ઈ ભગવાને જેની ભક્તિ કરી ઈ ડાયરેક્ટ એને જ બોલો ને તમે. દલાલ કને ક્યાં જાવ? તો કહેવાનો મતલબ નથી, અને કારણ કે ત્યાં જવા માટેનો વચલો દલાલ તો ગુરુ થયો. ગુરુ વગર ઈ વસ્તુ મળે એમ નથી. આ તમને છેડો જડે એમ નથી. ઓમ સોમના જાપ જપો ત્રિકૃતિ તકિયા તેરા. તો આ ત્રણ ગુણની ઉપરની વાતો જે છે, પરાની વાતો હે. પરા પસંતી, મધ્યમાં અને વેખની. શબ્દ તો આપણી અંદરથી આવેલા, બહારથી આવતા નથી. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. શંકર, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, ઈ જ રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. ઈ ગુણ શંકરમાં હતા, કૃષ્ણમાં હતા, રામમાં હતા. તો આપણામાં શું અલગ? આપણું નાક તો એનું નાક હતું, એની બે આંખી તો એની બે આંખી હતી, કાન હતા, બધું હતું. તો આપણામાં ને એનામાં ફરક શું? ફરક એટલો કે આપણે આપણું સ્વરૂપ માતાના ઉદરમાં હતા ત્યાં સુધી ખબર હતી કે હું શિવ છું, પણ જ્યારે બારે આવ્યો અને લાંબાચો ભેળો આવ્યો, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, આ લાંબાચો ભેળો આવ્યો એટલે કર્મ આવી ગયા ભેળા. એટલે કહેવાનો મતલબ એ કે બાપા એમ લાગતા હતા, એમ કહેતા કે ભાઈ આપણે મનુષ્ય અવતાર મળ્યો છે, વારે ઘડીએ નહીં મળે. સત્કર્મ કરી તમારા સ્વરૂપની ઓળખાણ કરી લો. જો આનાથી આગળ તમે જો તમને તમારા સ્વરૂપની અને બીજો ભગવાન મળશે નહીં. તમે લખી લો કોડે કાગળ, તમને મંદિરની અંદર ઈશ્વર મળશે, પણ ક્યારે? તમારી જિંદગી એ જતી રહે, તમારો બીજો જન્મ આવે, તઈ તમે એટલી બધી પ્રતિષ્ઠા તમને એની અંદર ભાવ હોવો જોઈએ. એટલો ભાવ હશે, પ્રેમ હશે, તો તમને ઈશ્વર દેખાશે. એક વખત મીરાબાઈ, બધા સંતો હે આજે આપણે ટીકડી કરી કે તે મીરાબાઈ શું કર્યું? જે બધા સંતો હતા ને બધાને આમાં કોણ કાચું ને ભક્તિમાં આમ ટકોર કરતી જાય, ટકોર કરતી 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 તુકારામ કને આવ્યો, માથામાં માર્યું અને આ ભક્તિમાં કાચું રહે. તુકારામ કે વિઠોબા હું બોલાવું ને મારો હું કાચો કેમ ભક્તિમાં? ભગવાન હાથે હું વાતું કરું ને મારા હાથે હું કાચો કેમ? તે ગયો પંઢરપુર, ગયો જતા 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 પંઢરપુર જઈને રડ કરી, હે વિઠ્ઠલા, મને વીરાએ કાચો કેમ કીધો? કે વાત સાચી, તું કાચો ભક્તિ. કેમ? કે એટલો કાચો કે જબ તે મને ઉમા બોલાયો ને, ઉમા હું આવ્યો, દિયામાં જરૂર નથી એટલે તને કાચો કીધો. તમે બેઠા હો ત્યાં જ આવીને ઈશ્વર તમારી અંદર ભૂમિ રહ્યો છે 24 કલાક. બાપા 21,600 શ્વાસા તમારા કાળના મુખમાં જાય. તો બાપા એનું સ્મરણ કરો, ગાઓ. વિઠ્ઠલો ક્યાં નથી? વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. કોને કોને વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. મીરાબાઈએ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા.
વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા સગડી દઈએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા સગરી ભાઈએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા સતુભાઈએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા સાધુભાઈએ વિઠ્ઠલા
આપણે સર્વે આપણી અંદર પોતાના સ્વરૂપની અંદર ઈશ્વરને તો આપણે જોઈ જ રહ્યા છીએ, પણ ગુરુ ગમ બિના વાત કેસી કોઈ સંત મિલે એસી. જો ગુરુ ગમ ના હોય તો બાપા તમને મજા ના આવે, તો તમને વિઠ્ઠલ દેખાય નહીં. જેને જેને દીઠ્યા એને બાપા ગુરુ ગમ વગર એને દીઠ્યા. કારણ કે જ્યાં સુધી આપણે ઘણા એમ કે ગુરુની શું જરૂર છે, ઘણા એમ કે છે, પણ કોઈ સ્ત્રી હોય અને એ કે ભાઈ મને ગુરુની જરૂર નથી, મારો પતિ પરમેશ્વર છે, હા, અને એ એટલી બધી સતી અનસુયાની જેમ જો પતિને માનતી હોય એને કઈ કરવાની જરૂર હતી? આજ માને પતિને પરમેશ્વર કેવો વાત સાચું, પણ મને તો એ વિચાર થાય કે આમ જ્યારે નામ લઈને બોલે પિન્ટુ, હે, તો એ જે પિન્ટુ બાપા થાય ને કેવું કે છે? પિન્ટુ બાપા કેમ? કયા નામથી બોલાવો? તો આગળના જમાનામાં કેવા નામ રાખતા? લક્ષ્મી ને મહાલક્ષ્મી ને પાર્વતી ને એવે ઓલ્ડ થયા એવું થોડી નામ રખાય. કૂતરાના નામ રાખે ભાઈ ના નામ. પહેલા તો એમ કહેતા રામચંદ્રજી જ્યારે હતા ને, પહેલા તો એમ કહેતા પતિનું નામ લેતા તો કે હાથ દુખે. રામચંદ્રજી જ્યારે લક્ષ્મણ અને રામચંદ્રજી વનની અંદર જ્યારે ફૂલના વીણવા ગયા હતા ત્યારે સીતાજી ત્યાં આવ્યા. પહેલો મિલાપ આવ્યો તો સીતાજીની બેન પાડી એને કીધું કે આમાંથી તમારો પતિ કોણ? તો એને કેવી રીતે ઓળખાણ કીધી કે જો ઓલો ગોરો ગોરો જે હે ને એની બાજુમાં શ્યામ વર્ણા છે ને, અત્યારે તો શું કરશે? બોલે ભાઈ તારા પતિ કોણ? એ પિન્ટુ અહીંયા આવતા, આ મારો હસબન્ડ. તો આંખ નથી દુખી, ના દુખે ને. પતિને પિન્ટુ બનાવી તો પછી આંખ ક્યાંથી દુખે? બાપા આ જગતના ચાળા છે, આ છોડી દો આ જગતના ચાળા. આપણા ગુરુના બાળકો માટેની વાત છે, બાકી જગત તો જે કરતું હોય કરે. અમે તમને એ નાય નથી કહેતા, ખાઓ પીવો હરો કરો, પણ ઈશ્વર ભજન તમે ઈશ્વરનું નામ લો, હરિ ભજન કરો, સદગુરુ મહારાજના સાનિધ્યમાં જઈ અને બાપા તમે જે ગુરુ મહારાજે આપેલું ગુરુ વચન છે એનું સ્મરણ કરો. તમને 24 કલાકે નથી કહેતા, તમે સ્મરણ કરો. 24 કલાક નથી કહેતા, જઈ તમને સમય મળે ત્યારે બેહો, નવરા બેહો, તે થાંભલા ઉપર ચડાવી દો. ભૂતે આ મન છે ને, ભૂતે મન મોટામાં મોટું ભૂત. આપણે દ્રષ્ટાંતો આપી રહ્યા. આ બે થાંભલા એની ઉપર મનરૂપી ભૂતને કામ હોય એ કામ કરી લેવાનું, પછી જે નવરું પડે તો એ મનને કહેવાનું આ થાંભલા ઉપર ચડ અને ઉતર. ગુરુ વચન ઉપર સમરણ ચાલુ કર્યું. કારણ કે નામ છે નૈયા, નામ કહેવૈયા, નામ છે તારણા, કે યુગો યુગ નામ છે તારણા. આ નામ થકી જ આપણે ઓળખાય છે. હકીકતમાં નામ થકી જ ઓળખાય છે ને. આમે નામ ને આમે નામ. તમે જતા હશો, એ
કોઈ જોશે તમારી અમે એ જોરથી કે, એ કિશોરભાઈ પટલે પાછી જોશો ને. હું નામ થકી તમારી ફૈબાએ પાડેલું તમારા દેહનું નામ છે. પણ સદગુરુ મહારાજે તમને જે નામ દીધું હોય ને, જે સદગુરુ મહારાજે તમને નામ દીધું હોય એ નામથી તમારી ઓળખાણ કેટલી બહુની ઓળખાણ થઈ જાય, ઈશ્વરની ઓળખાણ થઈ જાય. તો બાપા તમને ક્યાં રખડવું પડે એમને? આ નામની ઓળખાણ કરી તો અહીંયા બેઠા. કોણ ઓળખતું હતું આપણે? નામનું સ્મરણ કરતા, કે નામને જપતા, અજંપા જપતા, જે જપતા એ ત્યારે આપણે પ્રતિષ્ઠા મળી. પદ પ્રતિષ્ઠાની જરૂર નથી. સાચા સંતો એને કઈ જરૂર નથી કે ભાઈ કોઈ બોલાવે તો ઠીક છે, ન બોલાવે તો ઠીક છે. અને સાચા સંતો પોતાનો દેહ બીજાના માટે બાપા ખપાવી નાખે છે. એક સંત જતા હશે કાઠિયાવાડની અંદર, સાચો કિસ્સો છે. તો એક બેનને ઉંદરડીનો રોગ થયો. ઉંદરડી એટલે માથામાં પછી જીવડા પડે, કે વાળ ખવાઈ જાય પછી જીવડા પડે. તો એ ભાઈને લગ્ન નહોતા થયા. કેટલી દવા કરાવી, રોગ મટે જ નહીં. રોગ મટે જ નહીં. બધાએ કેટલી દવા કરાવી, એમ અંદર એનું પરુ ભરાતું અને રોગ વિકળતો ગયો. તો ઘરવાળા એને બહાર કાઢી નાખી. હવે કે આને કોક એવું હોય કે તમે માથે ગોળ નાખો અને એમાં કોઈ કૂતરા આવીને ચાટે, આ રોગ ચૂસી જાય, ચાટી જાય તો એનો રોગ મટે, બાકી રોગ મટે નથી. કોકે એમ કીધું હશે, આ તો ઘરથી બહાર કાઢી મૂકી. આ તો બાઈ જંગલમાં જઈ બેઠી હતી, ભગવાનનું નામ લઈને કરે શું, એકલી થઈ ગઈ. રાતના રોવા માંડી. બાઈ રોતી 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 એક સંત ત્યાંથી નીકળ્યા. તો એને કોણ રડેલું રાતના? તો ગીરતે બાઈ બેઠી હતી, રોતી હતી. કેમ બેટા તું રડે છે? કે શું કરું બાપા, કે આ તને આ રોગ થયો, એની કોઈ દવા નથી, મેં બહુ દવા કરાવી છે, પણ બાપા આવી રીતે જિંદગીએ મને તરછોડી નાખી, એમ કરું છું. તો હવે કોકે એમ કીધું કે કોઈ માથે ગોળ નાખો ને કૂતરું આવીને ચાટે તો રોગ મટે એમ. તો સંતે કીધું બેઠ, બેહી ગયા, સંતની બાજુમાં બેઠા અને એને આરાધના કરી. જો મેં સાચી ભક્તિથી, સાચી નામ અને સ્મરણ કર્યું હોય તો મારી ભક્તિથી મને કૂતરો બનાવી અને આનો રોગ મને ચાટવા. તેને કૂતરો બની અને એના રોગને ચાટીને બાઈનો રોગ મટાડ્યો. આ સંતોની ત્યાગ, આ સંતોની. આજના જમાનામાં કોઈ એમ કરશે? સીટું વાળું ઓલે વાળું અત્યારે કઈ ખૂન કરાવી નાખે. સીટ વાળું, ગાદી વાળું પડા પડી. તો જીવન છે ને બાપા એક અમૂલ્ય વસ્તુ છે. जीवन चलने का नाम, કે રાસ્તા કટ જાય. આ જીવન એટલું છે કે અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ જે છે એ જીવન છે, અને આપણે એને વેડફી નાખીએ. મોસોકની અંદર આપણે સદગુરુના બાળકને મોસોકની અંદર જવાની જરૂર નથી. અગર જો તમે મોસોકની અંદર અટવાઈ જશો તો તમને જે કરવાનું છે એ રહી જશે. તમને કરવાનું એ રહી જશે. અને આપણા સંતો તો આપણે એ કહી રહ્યા કે ભાઈ તમે 24 કલાક કરવાનું, અમે ક્યાં કહી રહ્યા? આપણે એમ તો નથી કીધું કે માળા લઈને બેહો, રામ 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 રામ. કર શ્વાસન કી સુમિરન તો કટે કર્મ કા પાસ. કે શ્વાસ અને ઉશ્વાસથી તમે સ્મરણ કરો તો તમારા કર્મમાં કરેલા કર્મ કપાય છે.
બાકી તો રામ 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 કરશો તો આતા લખવા થશે તો પડી જશે. પણ આ મારા બાપા 24 કલાક હાલશે, જ્યાં સુધી જીવશો ત્યાં સુધી. છેલ્લા ડચકાના ખેલ છે ભાઈઓ, છેલ્લા ડચકાના ખેલ. હજી પણ અમે તમને એ કહ્યા કે તમે આ ગુરુ વચનનું આદત નાખી દો. હાલતા ચાલતા બેહતા ઉઠતા તમે આની આદત નાખી દો કે જેથી તમારું મન નવરું થાય છે, તમને જપવું ન પડે, અજંપા થઈ જાય. અને અંતિમ પડે જ્યારે 8 4 શ્વાસા 8 ને 4 12 શ્વાસા 12 શ્વાસા રહે ત્યારે 8 શ્વાસા કેસેટ ભરે. મને આ નહોતું કરવું, મને આમ નહોતું કરવું, આ મારા ધણીને આમ નહોતું કરવું, મારી ઘરવાળીને આમ નહોતું કરવું, આ બધું ઊંચી કેસેટ ભરે. અને પછી 4 શ્વાસા રહે એટલે મન આત્મસંગી બની જાય. એવા તાણે તમારું આ ગુરુ વચનનું સ્મરણ તમારી આદત હોય તો અંતિમ પળ પર તમારું સ્મરણ ચાલુ જ રહે. તો તમને નખ 84 માં જવું ન પડે. ઈ બાપા કહેરા ઈ પળને તમે હમણાં ઓળખી લો. એટલાનું અમે તમને કહેલા ભજન કરો, ભજન કરો. નવરા બેહો ને ચાલુ જ કરી દો, ચાલુ થઈ જાય. મારી તારી ન થાય ઈ જુઓ. બાકી તો હવે સંસારની છે, સંસાર છે, સંસાર ઈ સારામાં સારો છે. અને તમે જોજો જે રાક્ષસ છે, ભગવાન કે સંતો કોઈ દી એનો દુશ્મન હશે એનો પણ એનો ઉદ્ધાર જ કરેલું છે. તમે રાક્ષસ હશે, રાવણ હતો તો રાવણનો ઉદ્ધાર જ કર્યો ને, એને મોક્ષ પર દીધો. શિશુપાલનો મોક્ષ પર દીધો. જે રાક્ષસ છે બધાનો ભગવાનના હાથે, જે મર્યા બધાનો મોક્ષ પર થયો. મોક્ષ પર જ છો. તો સતગુરુ મહારાજ આપને એ કહેયા કે ભાઈ અંતિમ પડે આ તમે મોક્ષ પદ ને કે મોક્ષ પદ હું માંગુ નહીં, માંગુ જન્મ જન્મ અવતારા કે નિત્ય આનંદ નિત્ય રસ કે નિર્ગુણ નંદ મુલાના. નરસિંહ મહેતા એમ કહે છે કે હે પ્રભુ મને મોક્ષ પદ નથી જોઈતો. મોક્ષ પદ એટલે શું? મોક્ષ એટલે તમારી અંદરથી મારી તારી આ તે નીકળી જાય એ મોક્ષ. ખરાબ વિચારો નીકળી જાય. સદગુરુ મહારાજના સાનિધ્યમાં જાઓ એટલે પહેલું તમને ગુરુ વચન દે એટલે તમારા કરેલા કર્મ કાપીને ભસ્મ કરેલા. સદગુરુ મહારાજ વચન દેતાની આદત તમને કર્યા, આથી કરેલા કર્મ તમે અમને દઈ દો, અમે તમને ધર્મ દઈ રહ્યા. ગુરુ વચન આપે તો તમારો મોક્ષ થઈ જાય. તોય પછી કે મને તો હજી કે હજી કઈ મળશે મોક્ષ? એટલે આ તને ગુરુ વચન દીધું તઈ તારો મોક્ષ થશે. તો નરસિંહ મહેતા કે મને મોક્ષ પદ ખપતું નથી, કે વારે ઘડીએ મને મનુષ્ય અવતાર દે કે જેથી હું તારું ભજન કરી શકું, તારા દર્શન કરી શકું. મારા દર્શન થાય બીજામાં કે માં 184 માં થશે. તો એટલા માટે કીધું કે મોક્ષ પદ હું માંગુ નહીં, માંગુ જન્મ જન્મ અવતારા કે નિત્ય આનંદ નિત્ય વસળ કે નિર્ગુણ. મને વારે ઘડીએ મનુષ્ય અવતાર. બાકી એમ નથી માનવાનું કે આપણે મોક્ષ પદ મળી જશે એટલે આપણે અવતાર નહીં લેવો પડે. આવ્યા છીએ એટલે અવતાર તો લેવો જ પડશે, કારણ કે કર્મના બંધો તો છૂટવા જ પડશે. કરેલા કર્મો તો ભોગવવા માટે પાછો જન્મ લેવો જ પડશે. એ કર્મના બંધનમાંથી આપણે સદગુરુ મહારાજના સાનિધ્યમાં છૂટવા માટે જવું પડે. એક ભાઈ કહે કે ભાઈ મન કાબુમાં નથી આવતું એનું શું? તો મન કાબુમાં નથી આવતું એનું કારણ આપણે સંતો દ્રષ્ટાંત. સંતો દ્રષ્ટાંત એમ કહેયા કે એક વખત એક નાગ અને નોળિયો બેની લડાઈ થાય. તો શું છે કે નોળિયાની ઉપર ઝીણા ઝીણા વાળ,
અને એના મોઢા પાસે કે ક્યાંય બી ઓલી ખુલ્લી જગ્યા હોય ને ત્યાં નાગ એને દંશ દે અને એને ઝેર ચડે તો એને ખબર છે કે ભાઈ મને ઝેર ચડવા માંડ્યું. તો જઈને એની પાસે એક એવી એને વનસ્પતિ એને ખબર હે નોળિયાને કે હુંઘે એટલે એનું ઝેર ઉતરી જાય, એને નોળવેલ કહે. સમજ્યા? તો એવી રીતે જ્યારે એને નોળવેલ જઈ ડંખ મારે એટલે કાંઈ નાગને ને બેની લડાઈ થાય. સમજ્યા? એટલે શું થાય કે એ નોળવેલ જાય જઈને ઊંઘી આવે, પાછો આવે, વળી પાછો એમ 10 થી 15 વખત યુદ્ધ કરે, વળી આને ઝેર ચડે એટલે વળી પાછો જઈને નોળવેલ ઊંઘી આવે. એટલે શું થાય કે નાગ પાસે બંને સામે યુદ્ધ કરે તો નાગ પાસે પછી ઝેર ખૂટવા લાગે એટલે એને પછી શરણાગત થવું પડે. નોળિયો એના ટુકડા કરીને ખાઈ જાય. તો નોળવેલ છે ને આપણા સદગુરુ મહારાજે આપણે ગુરુ વચન દીધું ને મન છે ને એ નાગ છે કે જે આપણે મનને દસવા આવે તો આપણે નોળવેલ ઊંઘી આવી એટલે ગુરુ વચનનું સ્મરણ કરી એટલે આ નોળવેલનું દસ્તાન દીધું હોય કે વારે ઘડીએ મન આપણું જે ત્યાં ભટકે તો નાગની જેમ દસ દે તો નોળિયા થઈ ગુરુ વચનને સ્મરણ કરી ગુરુને યાદ કરી અને એનો વિષ ઉતારી નાખો એટલે બાપા તમને તમારો સ્વરૂપની ઓળખાણ થાય. બાકી તો નાગતા આપણે છીએ જ. આ નોળવેલને ઉતારવા માટે કે મનને તમારે વારે ઘડીએ ભક્તિ રૂપી પ્રયાણ કરવો પડશે તો તમારું મન માને એમ છે. મન માનતું નથી. મનને માનવા માટે કે 84 લાખ ભટકેલું કઈ એમ થોડી આખું બે અપાય કરો તો અપાય હાલી જાય, અપાય કરો તો આમ જાય. બાપા દ્રષ્ટાંતો એમ જ કહેવાય ને આપણને કે એક વખત ભીમ અને અર્જુનને કીધું કૃષ્ણ ભગવાન કે જાઓ તમે લંકામાંથી સોનું લઈ આવો, આપણે રાષ્ટ્રીય યજ્ઞ કરવાનો, એમાં લંકાનું સોનું જોઈશે, બીજું નહીં. ઠીક છે. બે ગયા કહેવાય છે લંકાની પહેલા એ ખાડી આવે, સમુદ્રની ખાડી, પછી એને ઓળંગી જાઓ તો લંકા આવે. તો આ ગયા તો ભીમે કીધું અર્જુન તું બાણાવળીએ છો ને, બહારથી પુલ બનાવ, પુલ ઉપર જઈને આપણે ઓલી બાજુ લંકામાં જઈ અને સોનું લઈ આવી. તો અર્જુને જેવું પુલ બનાવે ને વાંદરે આવીને ઠેકડો મારીને પુલને તોડી બીજી વાર બનાવ્યું. એમ 3 વખત કર્યું અને વાંદરો આવીને પુલને તોડી નાખે. અને કૃષ્ણ ભગવાનને યાદ કરે કે પ્રભુ આ કેમ? એક કામ કરો કે મેં મારું સુદર્શન નહોતું રાખ્યું, હવે કામ કરો તું પુલ બનાવો, હું મારું સુદર્શન મૂકું. એને પુલ બનાવ્યો અને કૃષ્ણ ભગવાને સુદર્શન રાખ્યું એટલે હવે આવ્યા જાઓ. તો સદગુરુ મહારાજ આપને સત્સંગ દ્વારા દ્રષ્ટાંત દ્વારા એમ કહે છે કે આ દેહ છે ને લંકા છે, એની અંદર આત્મા જે છે સોનું છે. અને જ્યારે તમે ધ્યાનમાં બેહો અને તમે ત્યાં લંકાની અંદર સોનું લેવા માટે જાઓ અને જેવો તમે પુલ બાંધીને બાજુમાં જાઓ એટલે મન રૂપી વાંદરું આવીને પુલને તોડી નાખે. તમને તમારા સ્વરૂપની ઓળખાણ કરવા દેતું નથી. આના માટે સદગુરુ મહારાજની જરૂર. આ દ્રષ્ટાંત મન એક વાંદરું, હું મન હનુમાન, હું મન હનુમાન, પૂછડી વગરનું મન. કીધું ને કે માયા મરે ના મન મરે, કે મન મરે ગયા શરીર, કે આશા તૃષ્ણા ના મરે. કીધું તો આ મન બાપા એવું છે કે મનને મનાવવા માટેની આ બધી આ પંચન એટલા આપણે બધા ભેળા થઈ ગયા કે મનને કાબુમાં કેમ કરવું.
મનને કાબુમાં, મન એકચ્યુઅલી મન ઈ જ પ્રાણનો ટુકડો હોય, ઈ જ આત્મા છે. મનને તમે અલગ ન માનતા. આમાં સાધક ભાઈઓ અટવાઈ જશે કે આમ તમે કેટલાને આત્મા કોરા, મનને આત્મા કોરા, જે આ શ્વાસ હાલેલો એને આત્મા કોરા, અને ગુરુ વચનને આત્મા કોરા. ઈ બાપા એનો ટુકડો છે. જેટલા તમે ડીપ જશો એટલે ધીમે 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 તમને તમારા સ્વરૂપની ઓળખાણ પડશે. ખબર પડશે કે હું શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપે આત્મા છું. બાપા આ જીવન એવું છે, આવ્યો ત્યારે મુઠ્ઠી વાળી, જતી વેળા ખાલી તાર, સમયા સુધા આશા બહુ લંબાય. કેટલા વેહ કર્યા આપણે. આવ્યો ત્યારે મુઠ્ઠી વાળીને જતી વેળા તો આપણે સમય નથી સુધારતા. આવ્યો ત્યારે સાકર વેચી હરખ ન માય, જતી વેળા ખાલી તારો સમય સુધાર.
જીવું છે ટૂંકા જન્મની, આશા કેટલી લંબાઈ. રાત થોડી ને વે જા જા, અને વખત વહી જાય રહ્યો, કરવું શું? જિંદગી ક્યારે પૂરી થાય કે નહીં ખબર. આ શ્વાસો પાછો મારે આવશે કે નહીં એ આપણે ખબર નથી ભગવાન. તો એ શ્વાસો, આજે આ શ્વાસાની મૂડી કોણ, એની કિંમત કોણ કરાવે? સદગુરુ મહારાજ હોય. 24 કલાકના શ્વાસા 21,600 થાય. એ આપણા સંતો એની ગણતરી કરી. ઓલા આમ રાખીને કેરો એ નથી કેતો આટલા શ્વાસા થાય. આ તો અભણબાઈ વિચાર કરો. પાનબાઈ, ગંગા સતી પાનબાઈએ કીધું કે 21,600 શ્વાસા આપણે 24 કલાકમાં. તે એમબીબીએસ ડોક્ટરે કાંઈ નથી કહી શકતા કે 24 કલાકમાં આપણા શ્વાસા કેટલા વિચાર કરો. વાયુનો રંગ કેવો, આ પાંચ તત્વોનો રંગ કેવો, એ સાયન્ટિસ્ટને ખબર નથી. એ સંતોએ કીધા કે આ પાંચ તત્વોના કલર આ. એ સાયન્ટિસ્ટ કોણ? સંતો કે પછી આ તો ખાલી ચોપડીમાં લખેલું હોય, ચોપડીમાં ખોટું આવી ગયું. આજ આપણે વાત કરતા હતા, તમે કહેતા હતા કે એમઆરઆઈ કરે, એમઆરઆઈ એ ખોટી જોઈ. તો મશીન ને મશીન ખોટું બતાવે તો તમારી તો પથારી ભરી જાય, અને એવડી પથારી ભરે જ નહીં. કાં તો એકનો રિપોર્ટ બીજાને દઈ દે. બાકી તો ઈશ્વર ઉપર ભરોસો રાખો. જે થાય થઈને રહેનારું બાપા. તમે ગમે એટલી દવાઓ કરાવો, ગમે તે કરાવો, તમારા કર્મમાં લખેલું તમને ભોગવટો છૂટવો, ભોગવે છૂટકો. એક શ્વાસો હેલો નહીં લેવાય ભગવાન, એક શ્વાસો હેલો નહીં લેવાય. પણ સંતોએ પાછા કોઈ દિવસ વિરુદ્ધ નહીં જાય, કુદરતની વિરુદ્ધ નહીં જાય. સંતો જે ભોગવટો ભોગી રહ્યા એ કુદરતના વિરુદ્ધ ગયા એટલે બાપા ભોગવવો પડે બાપા. કુદરતના વિરુદ્ધ ગયા કારણ કે ઓના કિસ્મતમાં ન હોય ને તમે એને આશીર્વાદ દઈ દો તો ભોગવટો તો આ રીતે તમે ટાંગા ડાળી કહેવાય ને, તો ભોગવટો તો સતને જ પડે. કરેલા કર્મ તો ભોગવવા જ પડશે બાપા. ટોટે ધોરણ કેને કીધું તું કે જે રીતે નરસિંહ મહેતાને જ્યારે લગ્ન કરવા હતા ત્યારે સામે વિવાહ કરવા હતા, તો નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાન આવીને કીધું કે તે મને એના કે મને તે બોલાય દેખાયો કે કેને કીધું, મેં તમને કંકોત્રી દીધી હતી, તમે દોડકાયા થઈને આયા હતા કે મેં તમને કંકોત્રી નથી દીધી, હું તો તમારું વચન કરતો. દામોદર શેઠ એના ગુરુ દામોદર શેઠે કે એક વખત નરસિંહ મહેતાએ વિચાર કર્યો, હાલો શું થયું ખબર નહીં, તો માણેકભાઈને કીધું કે માણેકભાઈ એક કામ કરશે, અમે બે ગુરુ શિષ્ય હવારના વહેલા જુનાગઢ માટે ચડવું નથી, અમારે વહેલી ભાખરી બનાવી દેજે, ચા પાણી કરાવી દે. ઠીક છે કે હું આવું. ગામમાં ગયા, એક પીછો લીધો, એક ડબલું લીધું, એને સિંદૂર લીધું. ગુરુને બોલાયા કે હવાના વહેલા આવજો, તમારું કામ એ આપણે ક્યાંક જવું હોય. આયા ગુરુ દામોદર શેઠ આયા, હવાના પોરમાં વહેલા ચડતા જાય. એટલે નરસિંહ મેં તું ક્યાં લઈ જવાના કે છનામાના બેઠા હોય ને આટલા દિવસ હું તમારું તમે કોરાયું સાંભળતો તો કાંઈ બોલતો તો હાલે છનામાં થોડા ઉપર ગયા, તડકો તપ્યો, હું લાલ પસીને એકદમ રૂપાળો પાણો દેખાણો. એના ગુરુ કે માર પીછો. એટલે નરસિંહ મહેતાને આવું શીખ્યું, છનામાના બેઠા હોય. હું તમને કઈ કહેતો હતો, આજે તમને મારું સાંભળવું પડશે.
એટલે મેં તને આમ શીખવાડ્યું તું પાણાને પગે લાગવાનું. ગયા બપોરાનું થયું, રેપ જેપ થઈ ગયો, પસીનો માથે દત્તાત્રેય મંદિરે પહોંચતા આય રેપ જેપ મારના ટીસુ રસિયા આ તમારે છેડો ફાડી નાખો. વળી થોડા માથે જાય ને વળી કે પીછો લગાડ કામ પગે. એટલે મેં તને આવું પગે લાગવાનું કીધું તું મને પગે લગાડો. પછી કે હાથ તો છેડો ફાડી હાલ બે કે નસિયા કે હું ક્યાં નાખો હાથ છેડો ફાડી નાખો કે માગ કે લે ધસે તને શરમ નથી આવતી કે 252 તારા કામ કર્યા હતા તને શરમ નથી આવતી કે મેં તમને કીધું તું તમે હુલ મારી હતી કે તમને જગતમાં જા ઓલું થવું તું હું નરસૈયાનો ગુરુ હોઉં તમને પાદરા થવું તું એટલે તમે ઓલું કર્યું તું મેં તમને કીધું તું મારા કામ કરજો હું તો ભજન કરતો હતો કે આજ તો છેડો ફાડી નાખો બે કે હું કહું એમ તમે કરશો ને હું માગું તું કે મને ખબર હતી તું માગીશ કે માગ જે માગે એવું તને દઈ દઈશ કે ફરી નહીં જાવ ને કે ના એના ગુરુને કીધું કે નહીં પડે તો કે ફાળો છેડો આજ કે જ્યાં હું ત્યાં તમે ને તમે ત્યાં માટે આ ગુરુ શિષ્યનો સંવાદ આ છે. જ્યાં ગુરુ ત્યાં શિષ્ય ને શિષ્ય 24 કલાક બાપા એની સુરતા ગુરુમાં હોય અને શિષ્યની સુરતા ગુરુમાં હોય ને ગુરુની સુરતા શિષ્ય ગમે એટલા શિષ્ય હોય પણ બાપા ગુરુની સુરતા તો બાપા એની. કોઈ બી તમે ભજન લો ભજનની અંદર પણ કોઈ બી તમે રાડો લો કોઈ બી તમે લોકગીત લો એનો પણ સારાંશ તો હોય. હાથમ આવી નોરતા ગયા બધાની અંદર સારાંશ તો છે. ચોસઠ જોગણી આપણી અંદર બેઠો કૃષ્ણ આપણી અંદર બેઠો હોય. બધા કહે ભાઈ કૃષ્ણ ભગવાન એવો કે ગોપીઓ નાચતી હતી ને એના વસ્ત્ર હરણ કરે. કૃષ્ણ જો એવો હોત તો તમે એની પૂજા કરો. તો બતાવ્યું કે કૃષ્ણ ગોપીઓ નાયરી એના વસ્ત્ર હરણ કરેલા પણ કૃષ્ણ વસ્ત્ર હરણ નહોતો કરતા. કૃષ્ણ સત્સંગ કરી અને એના કુકર્મ રૂપી વસ્ત્રનું હરણ કરતા. ઓલા વસ્ત્રનું હરણ નહોતા કરતા. સ્વામી વિવેકાનંદજી ફોરેનમાં ગયા ફિલોસોફીની એક મોટી એની ચાલુ હતી સભા અને એક ભાઈએ પ્રશ્ન કર્યો ફ્રાન્સની અંદર કે બાપા તમે ઇન્ડિયા વાળા એમ કોરા કે કૃષ્ણ વાંસળી વગાડતો ને ગોપીઓ એની પાછળ ઘેરી થતી વાત સાચી કે હા કે અમે કેમ માની અમને પ્રૂફ ખપે છે કે ઠીક છે હજુ 2 દી આવું ને તમને પ્રૂફ દઈશ. 2 દિવસ થયા અને બીજે દી એવો ટોપ લેવલનો સત્સંગ ચાલુ હતો અને સ્વામી વિવેકાનંદજી સ્ટેજ મૂકીને ભાગ્યા. આખો લાખોનું ટોળકું એની પાછળ. એટલે તમે મારી પાછળ ના ભાગો રહ્યા. મેં તમારું કોઈ લૂંટી લીધું કઈ ચોરી લીધું કે નાના આવડો સારો સત્સંગ મૂકીને તમે ક્યાં જાઓ? અરે મેં કઈ તમારું લીધું નથી તો તમે મારી પાછળ કેમ દોડો રાખી કે બાપા તમે ભાગો નહીં કે હું ભાગતો નથી કે 2 દી પહેલા તમે જે મને પ્રશ્ન કર્યો હતો ને કે કૃષ્ણ વાંસળી વગાડતો અને ગોપીઓ નાચતી ઘેરી થતી વાત સાચી કે હા કૃષ્ણ હું પીપુડી નહોતી વગાડતો આ સત્સંગ રૂપી પીપુડી વગાડતો તો તમે કેમ મારી વાય ભાગતા ને એવી રીતે ગોપીઓ સત્સંગ કરતો ને ઈ પીપુડીની વાત હતી. આ પીપુડી નહોતો વગાડતો સત્સંગ કરતો ને ઈ ગોપીઓ ઘેરી થતી. કાક તમને સત્સંગમાં મજા આવે રીતે તમે આ વાંસળી હા બોલ્યું કે નહીં હે આ ગોપીઓ અને ગોપાલ આ ગોવાળો અને ગોપીઓ હે અને આમ જોવા જઈએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ ગોપીઓ એટલે કે ગૌ ઇન્દ્રિયો ગોવાળો ગોપી એટલે જ્યારે સત્સંગ ચાલુ હોય
સત્સંગ ચાલુ કરતા કરતા જે સત્સંગ રૂપી શબ્દ હોય એ શબ્દને ઘોળીને પી જાય એ ગોવાન. તમારી ઇન્દ્રિયોને આત્મ સ્વરૂપ વાળો એને કહેવાય ગોવાન. અને ગોપી એટલે ગોળીને પી જાઓ શબ્દને અને નાભીમાં ઉતારી દો અને તમારા સ્વરૂપની તમે ઓળખાણ કરો. એ ગોપીઓની વાત છે બાપા, ઓલી ગોપીની વાત નથી બાપા. આ તો આધ્યાત્મિક વાત છે. 1600 ગોપીઓ સાથે રાસ રચાડે છતાં બાળ બ્રહ્મચારી કેમ કહેવાય ગોતા? 1600 ગોપીઓ સાથે રાસ રચાવા છતાં બાળ બ્રહ્મચારી એટલે ઇન્દ્રિયોથી પર થાય કે મથુરાના રાજા થયા છો ને તમે ગોવાળોને ભૂલી ગયા છો. મન એ મથુરા છે, ગૌ ઇન્દ્રિયો એ ગોકુળ છે. જ્યારે તમે મનના રાજા થાવ ને, મનને તમારા કંટ્રોલમાં કરી લો એટલે ગમે એટલી ઇન્દ્રિયો ગમે તે ધમ પછાડા કરે એટલે મથુરાના રાજા થયા છો ને ગોવાળોને ભૂલી ગયા છો. કે હે ઓધાજી મારા વાલાને વઢીને કહેજો કે મથુરાના રાજા થયા છો અને ગોવાળોને ભૂલી ગયા છો અને માનેથી બોલે ત્યાં છો તમે મથુરાના રાજા થયા એટલે અમને ભૂલી ગયા. ભૂલી જાય. મનને કંટ્રોલમાં કરી લીધો, ઇન્દ્રિયોથી પર થઈ ગયા. આજની તારીખમાં તમે પોતે કૃષ્ણ બની શકો. સ્ત્રી હોય કે પુરુષ, આત્મા તો એક જ છે. આત્મા તો બધામાં એક જ છે. એમ નથી કહેતો ને સ્ત્રીમાં સ્ત્રીલિંગ આત્મી અને પુરુષમાં આત્મા, એમ તો છે જ નહીં. બધાને આત્મા જ કહીશું આપણે. તો સ્ત્રીની અંદર પણ કૃષ્ણ બિરાજમાન છે, પુરુષમાં પણ કૃષ્ણ બિરાજમાન છે અને ઈ વાંસળી વગાડી રહ્યો છે અને તમારી અંદર પણ. હે જીવને જીની જીની નાદ રે સાંભળા ગુરુજી મારા આવે છે. હે જીવને સોમ સદ સંભળા ગુરુજી મારા આવે છે. બાપા મેં તમને હમણાં કીધું ને નાકના ટેનું, તો જુઓ આ ઝીણી ઝીણી નાદ સંભળાય, આ બંસરીના સુર અંદર સંભળાય બાપા, અને ગુરુજીના દર્શન થાય. ઈ ગુરુજી મારા આવે છે બાપા તમારી સમક્ષ. સદગુરુ મહારાજના દર્શન થાય. આ ઝીણા ઝીણા નાદ બાપા તમને સંભળાય. આખત નોતા કરજો. તો આ વસ્તુ બાપા આપણી અંદર આપણા શરીરથી બારે ક્યાંય નથી અને બારે ક્યાં ભટકવાની જરૂર નથી. બાકી તો તમારી અંદર જ છે. જશોદા તમારી અંદર એને કાનુડો તમારી જશોદા તારા કાનુડા ને સાદ કરીને વારે જશોદા તારા કાનુડા ને સાદ કરીને કોઈ નહીં
જશોદા તારા કાનુડાને સાદ કરી. સુરતા આપણો આત્મા જશોદા રાણી કાનુડાને કહે કે તારા કાનુડાને તું સાદ કરીને વાય. કે આ ગોપીઓ ઇન્દ્રિયો સુરતા રાણીને એમ કહેરા કે સાને કાજે મળીને આવી કે દહીં દૂધના તો માત ભયા વિજયને ચાખે લગા. કે મારી અંદર તો દહીં દૂધના તો માટ ભર્યા છે, તો બીજે આવીને કાં ચાખે? મારો કાનજી આ ઘરની અંદર સૂતો છે. બાપા તમે ક્યારે દીધો પાઠ? કે મહી મથવાની ગોળી ખોડી, માખણ ખાધું ને ઢોળી નાખી. મહી મથવાની ગોળી એટલે આ અંદર આત્માની અંદર આ જે દેહ રૂપી છે મહી, આની અંદર એક ગોળી છે, અંદર માખણ ભર્યું હોય. જે સદગુરુ મહારાજે આપને જ્ઞાન આપેલું છે, ઈ ગોળીની અંદરથી માખણને ફોડી, ગોળીને ફોડી અને માખણ ખાધો, અને જે કચરો જે હતું અને ઢોળીએ નાખ્યો. આ જાણ કર્યું વાર કે બાપા આ ઇન્દ્રિયો એને કહે છે કે જશોદા તારા કાનુડાને તું સાદ કરીને વાર. કે સાને કાજે ટોળે વળીને તમે 10 બાર આવી. મારો કાનુડો તો મારા ઘરમાં આત્મામાં અંદર હૂતો છે, એ તમે બારે રખડતો નહીં જોયું. એ બારે રખડતો જાય તો આપણે જીવીએ કીએ નહીં. તો જે બી તમારી અંદર જે આપણે લોકગીત કહીએ કે જે બી હોય, બાપા એના કાંક ને કાંક સાર તો આપણા સંતોએ મેળ્યા છે. આપને એ ખબર નથી. જે છે આપણા દેહની અંદર જ બધું બનેલું છે, કે બારે ભટકવાની જરૂર નથી. તોય છતાં આપણે બહાર જઈએ ના ના કહેવાય. જગત છે, જગતને આપણે કેમ કહીએ છીએ? આ શોર્ટકટ માર્ગ. આના માટે બાપા આપણે આ બધા ભેળા થઈ સત્સંગ કરી રહ્યા, પોતાના સ્વરૂપની આપણે ઓળખાણ કરવી. તો જેમ બને તમે તમારા સ્વરૂપની ઓળખાણ કરવા માટે ગુરુ વચનનું સ્મરણ કરજો. શ્વાસ અને ઉશ્વાસે તમે બાપા જેમ ગુરુ મહારાજે કીધું એમ સ્મરણ ચાલુ રાખજો. પોતાના સ્વરૂપની ઓળખાણ કરજો. બોલો સદગુરુદેવ